નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે કોરોનાની રીએન્ટ્રી મોદી સરકાર આપશે ઘર કમોસમી આફત ખેડૂતો માટે ફાયદાની વાત પાક નુકસાન વળતર સહાય વેપારીઓ થઈ જજો સાવધાન સરકારે લીધો મોટો નિર્ણય વગેરે આજના તમામ મહત્વના સમાચાર વિસ્તારથી જાણીશું એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે વડાપ્રધાન 26 અને 27 મે ગાંધીનગર કચ્છ અને દાહોદ એમ 3 જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે કચ્છના ભુજમાં મિર્જાપર રોડ પર જાહેર સભા બાદ તેઓ માતાના મઢ આશાપુરા મંદિરના દર્શન કરશે ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રી અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ 2 સંક્રમિતો હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા મિત્રો હવે દિવ્યાંગજનોને પણ મળશે ઘર સરકારી હાઉસિંગમાં 4% અનામત લાગુ હવે દિવ્યાંગજનો માટે પણ સરકારી ઘર મેળવવાનું સપનું પૂરું થશે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા કેન્દ્રીય સરકારી આવાસ યોજનામાં 4% અનામત લાગુ કરી દીધું કમોસમી આફત રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો ગોંડલ વીરપુર કોટડા સાંગાણીમાં પડ્યો ધોધમાર વરસાદ તલ અને મગના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો માટે ફાયદાની વાત સરકાર ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે આપશે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓને પીવા અને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી સરકારે ખેડૂતોને રજૂઆતો સાંભળી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અગ્રણીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનું સરકાર દ્વારા પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો ત્યારબાદ મિત્રો પાક નુકસાન વળતર સહાય કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન અમરેલીના પૂર્વ સાંસદે પીએમ અને સીએમને પત્ર લખી માંગી સહાય અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ ચૌહાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના કૃષિમંત્રી રાઘુજી પટેલને પત્ર લખીને રજૂઆતો કરી જેમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેરી ડુંગળી અને તલના પાકને પુષ્કળ નુકસાન થયું છે જેથી ખેડૂતોને સહાય આપવામાં આવે ખેડૂતોના પાક નુકસાનના સર્વેના આદેશ રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું હોવાની ફરિયાદો અનેક જિલ્લાઓમાંથી સામે આવી છે હાલ માવઠાને કારણે થયેલ પાક નુકસાનીનો સર્વે કરવા માટે ખેતીવાડી વિભાગને સૂચના આપવામાં આવી છે ખેતીવાડી વિભાગના અહેવાલ બાદ સરકાર કામગીરી કરશે ત્યારબાદ હવે વેપારીઓ થઈ જજો સાવધાન કૃત્રિમ રસાયણનો ઉપયોગ કરી ફળો પકવનારાઓને હવે ખેર નહીં કાર્બાઇડથી ફળો પકવી વેચનારાઓ સામે થશે FSSAI કરશે દંડનીય કાર્યવાહી